અમદાવાદના તહેવારોમાં વતને પહોંચવા માટે જોખમી સવારીની ઘટનાઓ સામે આવી રહી છે। જીવના જોખમે બસ પર બેસીને મુસાફરી કરતા લોકો કેમેરામાં કેદ થયા છે। કોઈ જ રોકટોક વગર રાજસ્થાન જઈ રહી છે આ બસો। ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। રાજસ્થાન પરિવહન નિગમની બસો પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ સવાર થાય છે। ખાનગી બસના ચાલકો બેફામપણે નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે। જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ હશે? તહેવારોનું ટાણું હોય રાજસ્થાનના લોકોએ માદરે વતનની વાટ પકડી છે, પરંતુ બસોમાં જગ્યા ન હોય લોકો જોખમી રીતે બસની ઉપર બેસીને મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે। કોઈ જ રોકટોક વગર અમદાવાદથી હિંમતનગર થઈ બસો રાજસ્થાન તરફ જઈ રહી છે। ટ્રાફિક પોલીસની હાજરી સામે જ નાના ચિલોડા બ્રિજથી થઈ બસો આગળ વધતી હતી, છતાં પોલીસ દ્વારા બસોને રોકવામાં પણ ન આવી। સવાલ એ છે કે દર વર્ષે એકની એક સમસ્યા છતાં તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં કેમ નથી આવતી? તો સમગ્ર મામલે બસના સંચાલકો સાથે વાત કરતા ઉડાવ જવાબ મળ્યો કે પ્રવાસીઓ જાતે જ બસની ઉપર બેસી રહ્યા છે। જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની? રક્ષાબંધનના તહેવારનો સમય છે અને આપ જોઈ શકો છો અત્યારે નાના ચિલોડા જે આ 4 રસ્તા છે ત્યાં જે પ્રકારે આ પ્રવાસીઓ અહીંયાથી જઈ રહ્યા છે એમાં એક તો બસની અંદરની ભીડ તમે જોઈ લો અને સાથે જ સાથે બસની ઉપર જે ભીડ છે એ પણ તમે જોઈ લો કે કઈ હદે બસ ભરવામાં આવી છે। અને આ છે પેસેન્જર્સ, જે પેસેન્જર્સ અહીંયાથી જઈ રહ્યા છે, ક્યાંય પણ બેસવાની પણ જગ્યા નથી। આપણે એમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। आपको दूसरी बस नहीं मिलती, इतनी भीड़ में जा रहे हो? नहीं सर, नहीं मिलती है। एसटी बस नहीं मिलती आपको? एसटी भी कहाँ मिलती, नहीं मिलती। ये टाइम पे गाड़ी है ही नहीं दूसरी। तो इतनी भीड़ है बस में? हाँ तो है। ये सारी बसें है ना सर, गांव में जाती है एसटी बस सीटों पे उतरती है। तो ये रिस्क नहीं, इतनी सारी भीड़, इतने ऊपर लोग बैठे हुए, रिक्शे हो तो क्या करे? अब क्या करे? क्या व्यवस्था करती है सरकार? क्या व्यवस्था करती है? लेडीज भी खड़े हैं। हाँ लेडीज खड़े हैं, छोटे बच्चे हैं साथ में, वो भी खड़े हैं, वो भी साथ में लेके साथ में वो पकड़े हुए हैं। भाड़ा क्या कम लेते हैं कि ज्यादा लेते हैं? रेगुलर भाड़ा होता है, रेगुलर भाड़ा होता है। भाड़ा कुछ ज्यादा नहीं है, रेगुलर ही है। पर ये इसमें क्या होता है, अब गाँव में हमको क्या घर के बाहर उतारती है तो हम तो इसी में जाएंगे ना। તો આપ જુઓ કે અહીંયાથી ઉપર જે લોકોને બેસાડવામાં આવ્યા છે તો આ પણ એક રિસ્ક છે અને સાથે જ સાથે મહિલાઓ કે બાળકો પણ જો હોય તો આ કેટલું રિસ્કી કહેવાય કે એમને લઈ જવામાં આવે છે। અને આપ જુઓ પણ કે અહીંયાથી જે પેસેન્જર્સ છે એ પેસેન્જર્સને તમે જુઓ, આ અહીંયાથી पर्ची ફાળવવામાં આવી છે। ऐसे ऊपर बिठा कैसे लेके जा रहे हो आप? जैसे गाड़ी वाले ले जाए। हाँ, ये आप पर्ची फाड़ रहे हो, ये ऊपर बैठाना गलत नहीं है? गलत है। लो इतने सारे पैसेंजर्स भरे हैं, आपने बस में जगह भी नहीं है। गाड़ी वाले वहाँ पे। आप पर्ची किसकी फाड़ रहे हैं? मैं पर्ची थी सवारियों की, जो पीछे वाली गाड़ी में जो बुकिंग के सीट वाले वालों को बैठा, मेरी गाड़ी वो खड़ी, मेरी गाड़ी वो खड़ी, खाली गाड़ी है। तो आपने तो अभी ऊपर बैठा रहे थे। वो तो खुद बैठ रहे हैं। और है ये आपकी गाड़ी है? नहीं नहीं नहीं, तो फिर हमें तो बुकिंग वाली गाड़ी, ऑफिस की गाड़ी वहाँ लगी है। તો આપ જુઓ કેટલા બધા લોકો અહીંયાથી ઉપર બેસી પણ રહ્યા છે અને ઉપર ચઢી પણ રહ્યા છે। અહીંયા ટ્રાફિક પોલીસનું પણ ધ્યાન નથી। આપ જુઓ બસ અત્યારે અમે જ્યારે વાત કરવાની શરૂ કરી બસ અહીંયાથી ઉપાડી દીધી છે। આ જોખમી સવારી નહીં તો શું છે? આ લોકોના જીવ સાથે ખિલવાડ નહીં તો શું છે? અને આ ઉપર જે કેરિયર પણ તમને દેખાઈ રહ્યું છે, કેરિયર પણ નિયમ મુજબ અલાઉડ નથી અને એવામાં ઉપર લગેજ પણ ન મૂકી શકાય એવી પરિસ્થિતિમાં અહીંયા લોકો બેસીને જાય છે અને અહીંયાથી રાજસ્થાન સુધી જશે। કેવી રીતે ટ્રાફિકમાં આ રીતે જવું એ જીવ માટે કેટલું જોખમ છે, ના ટ્રાફિક પોલીસને કે ના આરટીઓ વિભાગને આ બાબત અને છડે ચોક નિયમોનું ઉલ્લંઘન દેખાતું કેમ નથી? વારંવાર દર વર્ષે આ જ પ્રકારે પ્રવાસીઓ અહીંયાથી જાય છે। બસ એમના ગામ સુધી જાય છે, સુવિધા માત્રથી એ લોકો આટલું જોખમ ખેડે છે, પરંતુ જો બસીસની વ્યવસ્થા, સરકારી બસીસની વ્યવસ્થા વ્યવસ્થિત કરવામાં આવે તો કદાચ આ પરિસ્થિતિનું નિર્માણ જ ન થાય। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।